અમદાવાદના સૌથી મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ તરીકે ઓળખાતા બસેરાના ગરબા આયોજકો ગુજરાતના ખેલૈયાઓને ગરબા ગુમાવવા સજ્જ બની રહ્યું છે। 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2025 સુધી અમદાવાદના બોપલ આમલી રિંગ રોડ પર આવેલા બસેરા ફાર્મમાં ગરબા યોજાશે। નવરાત્રીને હવે મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નવરાત્રી એ સમગ્ર ગુજરાતના લોકો માટે આસ્થાના મહાન પર્વ સમાન છે। આ મહાન પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મોટાભાગના તમામ આયોજકોએ નવરાત્રીની તૈયારીઓ તેજ કરી દીધી છે। અમદાવાદમાં બ્રિજ ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદના સૌથી મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ તરીકે ઓળખાતા બસેરાના ગરબાનું આયોજન કરવામાં આવનાર છે। આ સમગ્ર આયોજન અક્ષય એડવર્ટાઇઝિંગ દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યું છે। અહીં ટ્રેડિશનલ ફોક સિંગર, સોફ્ટ મ્યુઝિક સિંગરના તાલ પર સૌ અમદાવાદીઓ ગરબા ઝૂમશે। 10 દિવસ દરમિયાન અમદાવાદ અને ગુજરાતના જાણીતા સિંગર તેમના તાલ પર અમદાવાદીઓને ગરબા ઝુમાવશે। આ કલાકારોમાં પ્રથમ દિવસે કૌશિક ભરવાડ, બીજા દિવસે ધરતી સોલંકી, ત્રીજા દિવસે મેહુલ વિસનગર, ચોથા દિવસે કાજલ દોડિયા, પાંચમા દિવસે ગોપાલ ભરવાડ, છઠ્ઠા દિવસે માધુરી બારોટ, સાતમા દિવસે જાગૃતિ ચૌધરી, આઠમા દિવસે રૂપલ ડાબી, નવમા દિવસે જયકર ભોજક, ભૈરવી ભોજક તેમજ 10મા દિવસે જેડી પ્રજાપતિ જેવા કલાકારો ગુજરાતના ખેલૈયાઓને ગરબા ગુમાવશે। રજૂ કરતો તો નવી એમ મારી દીકરી પણ નવી આઈટમો રજૂ કરશે। 3 તાળીમાં સનેડો ને એ બધાની થી અલગ કંઈક રજૂ કરશે જે સરપ્રાઇઝિંગલી રહેશે। એ ચાલુ નવરાત્રીમાં તમને જોવા મળશે। હું કોમ્પિટિશન નહીં કરું, કારણ કે મારી દીકરી મારો વારસો છે અને અક્ષયભાઈ અને કુલદીપસિંહ જેવા મિત્રોને આ વખતે અમે મારી દીકરી સોંપી છે કે જોરદારી પરફોર્મ કરે। અને ઓર્ગેનાઇઝેશન એ એટલું સુંદર કરી રહ્યા છે, કારણ કે એમનો બેઝિક કન્સેપ્ટ શું છે કે દર વખતે ગરબામાં વધુ વસ્તી આવે છે, પાસ જરૂરત કરતા વધારે વેચીને લોકો પ્રોફિટ કમાવા માંગતા હોય છે, એવું નથી। આમાં અક્ષયભાઈને એમણે એવું આયોજન કર્યું છે કે ભાઈ અમારે લિમિટેડ પાસ વેચશું, પણ આયોજન, સિક્યોરિટી એને અમે પ્રથમ પ્રાથમિકતા આપશું। તો એ બહુ સુંદર મજાનું આયોજન છે। અને બધા કલાકારો, જેમાં કૌશિકભાઈ ભરવાડ બહુ સુંદર ગાયક છે, ધરતી સોલંકી બહુ સુંદર ગાય છે, મારી દીકરી ભૈરવી ભોજક બહુ સુંદર કરી રહી છે। મારીને જો એ નવરાત્રીની સરખામણી કરીએ તો ગોવાની અંદર ગુજરાતીઓ બહુ એટલા ના હોય, એટલે હું ત્યાં બંગાળી, મલયાલી, મરાઠી, પંજાબી આ બધા જ ગીતો કંઠસ્થ ગાઈ શકું છું। હિન્દુસ્તાનની તમામ લેંગ્વેજમાં હું ગાઈ શકું છું, તો હું ત્યાં ગાઈશ। મારી દીકરી બસેરા પાર્ટી પ્લોટ સંભાળશે અને બધી પબ્લિકને અમારું ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ છે કે આ ગરબા રમવા આપ પધારો। ગબર નીલય માંડવી માથે ઘૂમતી મોરીમાં, ચુંદલડી માં ચમકે ઝાંઝર રોપલે મળી ભાત। ગબર નીલય માંડવી માથે ઘૂમતી મોરીમાં, ચુંદલડી માં ચમકે ઝાંઝર રોપલે મળી ભાત। માયાની સંગ નર્યું નિસરે ઉમંગ, રમે સુગણીઓ સંગ નર્યું નિસરે ઉમંગ। માએ પાથર્યો પ્રકાશ 14 લોક મારે, કે માએ ગરબો કોરાવ્યો ગગન ઢોક મારે। સૌ પ્રથમ તો અમારા રાત્રિ ગરબાના આયોજનની વાત કરીએ તો લોકેશનમાં જે બસેરા પાર્ટી પ્લોટ છે તે માત્ર કર્ણાવતી ક્લબથી માત્ર 10 મિનિટના અંતરે આવેલો પાર્ટી પ્લોટ છે, જેની અંદાજિત કેપેસિટી 7 થી 8,000 પબ્લિકની છે। અને એની જે લોન એરિયા છે 75,000 સ્ક્વેર ફીટ છે। અપાર્ટ ફ્રોમ લોન એરિયા, ત્યાં આપણે સરસ મજાનું પાર્કિંગની સુવિધા આપણે રાખેલી છે, જેમાં VVIP અને VIP પાર્કિંગની સુવિધા અલગ રહેશે। અને અમદાવાદમાં જે ટોપ 10 જે ડેકોર એજન્સી છે તે અમારું ડેકોરેશનનું કામ સંભાળી રહી છે। અને આપ સૌ જાણો છો કે કલાકારોમાં કૌશિકભાઈ ભરવાડથી લઈને ભૈરવી ભોજકથી લઈને સૌથી ગુજરાતના ટોપ કલાકારો અમારા ગરબામાં પરફોર્મ કરવાના છે। અને કોરોના પછી છેલ્લા 3-4 વર્ષથી જે ગરબા અને મંડલીનો જે કન્સેપ્ટ છે એ અમે આ વર્ષે ખેલૈયાઓને મન મૂકીને નાચવા મળે, ગરબા ગાવા મળે, એના માટે થઈને અમે ગરબા પ્લસ મંડલીનું અમે આયોજન પણ કરેલું છે।
ભીડભાડની વાત કરીએ તો અમારા જે ગરબા છે અમારી ટેગલાઇન જ છે કે અમદાવાદના સૌથી પ્રીમિયમ ગરબા. અમારા ગરબાની કેપેસિટી 7 થી 8 હજાર છે, પણ અમે એનાથી 25 થી 35% ઓછું ક્રાઉડ અમે પુલ કરીશું. અને અમારે એટલું જ એ પ્રમાણમાં જ અમે ટિકિટનું સેલિંગ બી અમે એટલું ઓછું કરી અને બને ત્યાં સુધી ખેલૈયાઓને બહુ ભીડભાડ ના થાય અને સરસ રીતે અનુકૂળ રીતે રમી શકે એ રીતનું અમારું આયોજન છે. આકર્ષણમાં એવું છે કે આકર્ષણ તમારું ડેકોરેશન જ છે. જો તમે અત્યારથી બધું અમને પૂછી લેશો તો ખેલૈયાઓને કોઈ મજા નહીં આવે, પણ એવું સમજી લો કે અમદાવાદના જે ટોપ 5 જે ગરબાના ડેકોરેશનના જે સ્પોટ છે એમાં અમારું આ બસેરા આ વર્ષે રહેશે.